નમસ્તે મિત્રો, દેશી સ્વાદ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું મગભાત। આજે આપણે બનાવીશું ટેસ્ટી અને હેલ્ધી મગભાત। મગભાત બનાવવા માટે હું એક તપેલીની અંદર 2 વાટકા મગ લઈશ અને હવે તેને પાણીથી સાફ કરી દઈશું। ત્યારબાદ તેને બાફવા માટે કુકરમાં લઈ લઈશું અને તેમાં 2 ગ્લાસ જેટલું અને તેને બાફી લઈશું। હવે જ્યાં સુધી બફાય ત્યાં સુધી આપણે ભાતને ચડવા માટે રાખી દઈશું। ભાતને ચડવા માટે આપણે એક તપેલીની અંદર 1 બાઉલ જેટલા ભાત લઈશું અને તેને પાણીથી સાફ કરી લઈશું। અહીંયા ભાતને મેં સારી રીતે ધોઈ લીધા છે। હવે મગને બાફવા માટે આપણે એક લોયાની અંદર પાણી ઉકાળવા માટે રાખી દઈશું। તમે જોશો કે અહીંયા પાણી ઉકળવા લાગ્યું છે। પાણી ઉકળવા લાગે ત્યારબાદ તેની અંદર આપણે ભાત નાખી દઈશું અને તેને 10 થી 15 મિનિટ જેટલું બફાવા દઈશું। ભાત બફાય એ દરમિયાન આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે, જેથી ભાત સારી રીતે બફાઈ જશે। તમે જોશો કે ભાત એકદમ સારી રીતે બફાઈ ગયા છે। 6 થી 7 વિસલ વાગી ગઈ છે। હવે આપણે મગને ચેક કરી લઈશું। તમે જોશો કે મગ એકદમથી બફાઈ ગયા છે। મગની દાળ બનાવવા માટે આપણે મગને છે એ ઓવરકુક કરવાના છે, જેથી કરીને તેનો ટેસ્ટ સારો આવે। મગને ઓવરકુક કરવાથી આપણે તેમાં બ્લેન્ડર ફેરવવાની જરૂર રહેતી નથી। હવે આ મગમાં આપણે 2 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું। જો તમારે વધારે ઢીલા મગ ખાવા હોય તો તેમાં તમે પાણીનું પ્રમાણ વધારી શકો છો। હવે તેમાં આપણે 1 ચમચી લસણની પેસ્ટ નાખીશું, થોડું આદુની પેસ્ટ નાખીશું, અડધો વાટકો જેટલા ટામેટાં નાખીશું અને 2 સમારેલા મરચાં એડ કરીશું। અહીંયા આખા મરચાંની બદલે તમે મરચાંની પેસ્ટ બી યુઝ કરી શકો છો। ત્યારબાદ તેમાં આપણે ચપટી હિંગ નાખીશું, ચપટી ધાણા જીરું નાખીશું અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને બરાબર મિક્સ કરી દઈશું। અને થોડી વાર ઉકળે ત્યારબાદ આપણે તેમાં ગોળ નાખીશું। અહીંયા મેં 2 વાટકી જેટલો ગોળ લીધેલો છે। જો તમારા ઘરમાં સ્વીટ વધારે પસંદ હોય તો તમે ગોળનું પ્રમાણ વધારી શકો છો। ગોળની જગ્યાએ તમે ખાંડ કે સાકરનો બી યુઝ કરી શકો છો। હવે થોડી વાર માટે ચડવા દઈશું, જેથી કરીને બધા મસાલાનો ટેસ્ટ આવી જાય। અને થોડી વારે વચ્ચે હલાવતા રહીશું। મગ છે સારી રીતે ઉકળી ગયા છે। હવે આપણે તેનો વઘાર કરી લઈશું। વઘાર કરવા માટે આપણે એક કડાઈની અંદર
તેલ લઈશું. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં રાઈ નાખીશું અને ચપટી જીરું નાખીશું. ત્યારબાદ મીઠો લીમડો અને લાલ મરચું એડ કરીશું. અને અડધી ચમચી જેટલું મરચું નાખીશું અને પ્રોપર મિક્સ કરી દઈશું. લીંબુ એડ કરવાનું છે. તો મિત્રો તૈયાર છે આપણી મગની દાળ. આ દાળ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો તમને મિત્રો મારી રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.